વાત કરીએ અમદાવાદની. અમદાવાદ જિલ્લામાં રખડતા પશુ અકસ્માતનું કારણ બન્યા. સાણંદ બાવડા રોડ પર રખડતા પશુને કારણે અકસ્માત થયો. પીંપણ ગામ નજીક પશુને કારણે બાઇકને અકસ્માત નડ્યો છે. પૂરપાટ ઝડપે જતું બાઇક પશુ સાથે અથડાતા એકનું મોત થયું છે. અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. રખડતા પશુના ત્રાસ સામે સ્થાનિકોમાં ભારે રોષ છે. પશુ માલિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. રખડતા પશુના કારણે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે વધુ આ એક દ્રશ્યો સામે આવ્યા છે સાણંદ બાવડા રોડ પર, કે જ્યાં રખડતા પશુને કારણે અકસ્માતનો બનાવ બન્યો. પીંપણ ગામ નજીકનો બનાવ છે કે જ્યાં પશુના કારણે બાઇક સાથે અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે જતું બાઇક પશુ સાથે અથડાયું, જેમાં એકનું મોત થયું છે. અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું. આખો જે આ બનાવ છે સીસીટીવીમાં પણ કેદ થયું હતું, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો. અકસ્માતની સમગ્ર ઘટનાને લઈને હવે જે સ્થાનિક લોકો છે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન. સચિન, રખડતા પશુના કારણે એક બાઇક ચાલકે જીવ ગુમાવવો પડ્યો છે, માહિતી શું? બીજો વાત કરવામાં આવે તો સાણંદ બાવડા રોડ ઉપર ગરકાવ અકસ્માત થયો હતો. એમાં રખડતા પશુનો ત્રાસ દિવસે ને દિવસે હાઈવે ઉપર વધતો જાય છે. ત્યારે સાણંદ બાવડા રોડ પર પીપળ ગામ નજીક બાઇક ચાલકનો પશુ સાથે અથડાતા મોત નીપજ્યું હતું અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જી, માહિતી બદલ આભાર સચિન.